પટેલ ભવન લખ્યું છે. વિઠ્ઠલભાઈ પટેલનું નામ કેમ છે અહીંયા? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલના હગા ભાઈ હતા, મોટા ભાઈ. અને સંસદીય પ્રક્રિયાઓ જે છે, લોકસભા કેમ ચાલે, વિધાનસભા કેમ ચાલે, એના જે નિયમો છે, એના દેશના બહુ સૌથી બુદ્ધિશાળી માણસ એ જમાનામાં એ હતા. અને અંગ્રેજોએ વિધાનસભા બનાવી હતી, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, કેન્દ્રીય વિધાનસભા હતી દિલ્હીમાં. એનું અત્યારે દિલ્હી સરકાર જ્યાં બેસે છે એ બિલ્ડિંગ અંગ્રેજોએ બનાવ્યું. એના અધ્યક્ષ હતા અને ખૂબ બુદ્ધિશાળી માણસ હતા. એ જમાનામાં સૌથી બુદ્ધિશાળી માણસ કહેવાય વૈધાનિક બાબતો સંસદીમાં એ હતા. અને એના દિમાગના આઈડિયાથી તે આખી બધી પ્રણાલિકાઓ બની છે. અને એટલે એવા મહાન માણસનું નામ અહીં વિધાનસભા ઉપર રાખ્યું છે. આ બંને મોટા, આ નાના નાના બિલ્ડિંગ છે એ સ્વર્ણિમ સંકુલ છે, અને ઓલા છે એ સચિવાલયના મકાનો છે. ગાંધીજીના બે પુત્ર બેહાડ્યો છે જો સામે, પણ મોઢું અવળું ગાંધીજી આંકોર જોઈને બેહી નથી કેમ કે આ જોવા જેવું શું છે. એ અવળું ફરી ગયા, એ કે આમાં તમારે સામે મારે જોવું જ નથી. કે જોઈ લો કઈ બાજુ મોઢું છે. નકર નજર ગાંધીજીના રાષ્ટ્રપિતા છે એની નજર છોકરા ઉપર વાવી જાય કે શું કરે છે મારા બેટા રોજ બેહી. એને બદલે એ કે મૂકો ભાઈ, મારે આમાં કઈ જોવું નથી, કે આમ ફરી ગયા. આ હાલત અહીંયા છે, જોઈ લીધી નજરે. હવે કહેજો બધા ગામમાં જઈને લોકોને ગાંધીજી જેવા ગાંધીજી મોઢું ફેરવી લીધું છે. હવે આપણે ક્યાં એની વાહે લબડવાની જરૂર છે? વાત સાચી કે ખોટી? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.